Very good morning, विद्यार्थी मित्रों. Last time we were discussing unit number 1. Scene 1 we have discussed. Now we are going to discuss unit number scene number 2. ત્યારે એમાં આપણે એ બાબત જોઈ કે ખરેખર અરુણિમા સિન્હા એન એમ્પ્યુટી હેન્ડીકેપ ફિમેલ એ કેવા પ્રકારના પડકારોનો સામનો કરીને પોતાના જીવનની અંદર આગળ વધી રહી છે. ત્યારે અહીંયા છેલ્લે બાબત વિશે વાત કરી કે અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઇન ધ ટ્રેન એટ ધેટ ટાઈમ there came thugs and they tried to snatch her golden chain from her neck, but she was facing them bravely. કે અહીંયા બહાદુરીપૂર્વક તેઓનો સામનો કરી રહી હતી અને અંતે ચાલુ ટ્રેને ફેંકાઈ જાય છે અને તેનો ડાબો પગ કપાઈ ગયો હતો. Now we are coming to the scene 2. I was admitted to AIMS Delhi on the intervention of the PM. કે અહીંયા તેણીનો ડાબો પગ કપાઈ ગયો. ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે આખી રાત ત્યાં આજુબાજુમાં કોઈ જોવાવાળું ન હોવાના કારણે તેણીની બેભાન અવસ્થામાં પડી રહી હતી અને જ્યારે બીજા દિવસે ખબર પડે છે ત્યારે અહીંયા પ્રધાનમંત્રીની ઇન્વેન્શન ધેટ મીન્સ કે દરમિયાનગીરીથી તેમને એઇમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ત્યારે અહીંયા કહેવામાં આવ્યું છે કે સંઘ સરકાર એ તેમનો સંપૂર્ણ ખર્ચ ભોગવવાની હતી. Soon AIMS began issuing daily medical bulletin on my status. હવે અહીંયા એવરીડે એમને જે કંઈ ટ્રીટમેન્ટ મળી રહી હતી એનો ડેલી મેડિકલ બુલેટિન ધેટ મીન્સ કે સાંપ્રત સ્થિતિ છે એ સ્થિતિ એમના સ્ટેટસ પર એઇમ્સ પણ એ ઇસ્યુ કરી રહી હતી. I was told that young people, auto drivers and road side vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. ત્યારે હોસ્પિટલ સત્તાવાળા જ્યારે આ બુલેટિન પર આ બધી બાબતો સાંપ્રત સ્થિતિ છે સ્થિતિને ઇસ્યુ કરે છે ત્યારે આ બહારની જે પબ્લિક છે પબ્લિક પણ જાણે છે. ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ આ યુવા જગત યુવા લોકો ઓટો ડ્રાઈવર્સ રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ રસ્તા પર ફરીને પોતાનું પેટીઓ હળતા ફેરિયાઓ આ બધાએ એમને જલ્દીથી રિકવરી થાય એ માટે આ પ્રભુને પ્રાર્થના કરવા માટે આ કેન્ડલ માર્ચ પણ યોજી હતી. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. કે આજે આપણે સમજી શકીએ છીએ કે આ વિશ્વ જગતની અંદર નવી અત્યાધુનિક ટેકનોલોજી પણ આવી રહી છે. ત્યારે આ લેટેસ્ટ ટેકનોલોજીના માધ્યમથી ધીમે ધીમે એમને જે ટ્રીટમેન્ટ થઈ રહી હતી એનો રિસ્પોન્ડ પ્રત્યુત્તર પણ મળી રહ્યો હતો. One morning my brother-in-law asked me એવરેસ્ટ ચઢોગી કે ત્યારે જો હોસ્પિટલાઇઝ હતા ત્યારે તે સમય દરમિયાન એમના જીજાજી બંનેને એમના બહેનના પતિ એમના ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે કહે છે એવરેસ્ટ ચઢોગી કે શું તમે એવરેસ્ટને સર કરશો? He had just read an interesting piece of information in the newspaper. અહીંયા તેણે એક રસપ્રદ કિસ્સો હમણાં જ ન્યૂઝપેપરમાં વાંચ્યો હતો. નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest. કે અહીંયા આ ન્યૂઝપેપરની અંદર એવું જાણવા મળ્યું હતું કે આજ દિન સુધી કોઈ અપંગ મહિલાએ આ એવરેસ્ટને સર કર્યો નથી. Here I have written all the difficult words, unfamiliar words, glossary.
इंटरवेंशन दैट मीन्स के दरमियानगी, एंटायर संपूर्ण, बुलेटिन सांप्रत अહેવાલ, ગેલ્વેનાઇઝ પ્રોત્સાહિત કરવું, એમ્પ્યુટી અપંગ મહિલા. એટલે તમારા માટે જે કોઈ ડિફિકલ્ટ વર્ડ હોય એ પણ તમે અહીંયા આ રીતે જોઈ શકો છો. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે એમના બનાવી દ્વારા કહે છે કે શું તમે એવરેસ્ટને સર કરશો, ત્યારે સાથે સાથે એમને જે કંઈ આર્ટિકલ જોવા મળ્યો હતો એ પણ જણાવે છે. આઈ વોઝન્ટ અમ્યુઝ, મને એનાથી કંઈ નવાઈ લાગી ન હતી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, કે એક તો મેં મારો પગ ગુમાવી દીધો છે અને તમે આ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, અને હું મનોમન મારી જાત સાથે વાતચીત કરવા લાગી. એમ કહે છે, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. પોતાના મનને કહેવા લાગી કે જો હું આ એવરેસ્ટ પર ચડવાનું શરૂ કરું, સક્સીડ સફળ થઈ જાઉં, તો અપંગ મહિલા તરીકેનો રેકોર્ડ, આ જે સિદ્ધિ છે સિદ્ધિ મારા નામે થઈ જાય. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. કે થોડા સમય સુધી મેં વિચાર્યું અને ત્યારબાદ સાહેબ ધેટ મીન્સ કે એમના જીજાજીને કહે છે કે હા, હું આ જે પડકાર છે પડકારનો સામનો કરવા માટે તૈયાર છું. અને કહે છે ઠીક હૈ હમ કરેંગી, ઠીક છે હું તે કરીશ. કે ખરેખર આપણા બધા માટે આખું પ્રેરણાદાયક બાબત છે કે હિયર ઇઝ હોસ્પિટલાઇઝડ, તેણીની હોસ્પિટલમાં છે, તેનો પગ પણ કપાઈ ગયેલો છે, તેમ છતાંય એનું જે મન છે, મન એ કેટલું મક્કમ છે. આપણે આપણા પોતાના મનથી મક્કમ હોઈએ ને તો આ દુનિયાની કોઈ વ્યક્તિ આપણને ક્યારેય હરાવી શકતી નથી. આઈ સેડ આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. ત્યારે કહે છે કે હા, હવે મારે આ મારું આગળનું જે મિશન, ધ્યેય છે એના માટે એ સપનું જે સપનું છે, સપનાને સાકાર કરવા માટે કંઈક કરવું પડશે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને ખરેખર આ એવરેસ્ટને સર કરવું એ સરળ બાબત ન હતી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ તે પોતે કહે છે કે મારા સમગ્ર જીવન દરમિયાન આવું કંઈ સરળતા જેવું હતું જ નહીં. એમ કહે છે કે ખરેખર તમારે તમારા જીવનને સરળ બનાવવું, કઠિન બનાવવું એ તમારા હાથની વાત છે. તમે તમારું જે જીવન છે, જીવનને સાવ સરળ પણ બનાવી શકો છો. તમારામાં આવડત ના હોય તો તમારું જે જીવન છે, જીવન એક કઠિન પણ બની જાય. એટલે આ બધું જે તે વ્યક્તિ પર ડિપેન્ડ છે કે આપણે ખરેખર પોતે કેવી રીતે જીવન જીવવું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન, કે મારો પુનર્જન્મ થયો હોય એવું મને લાગી રહ્યું હતું. Then I started waiting for my artificial limb to arrive. કે અહીંયા ત્યારબાદ હોસ્પિટલ દ્વારા એમના કૃત્રિમ પગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું છે કે હું તેની રાહ જોઈ રહી હતી. When it finally arrived, I was overjoyed. કે મારો કૃત્રિમ પગ મને મળી જાય છે ત્યારે ખરેખર હું આનંદથી ઉભરાઈ રહી હતી. The artificial leg felt almost like my real leg. અને અમારો જે આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ જે પગ છે, પગ ખરેખર મારા રિયલ પગ જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ એમાં કંઈક તફાવત લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. કે મેં મારા જીવનની અંદર જેની સાથે મારે આ જિંદગી પૂર્ણ કરવાની છે, જે કૃત્રિમ પગ છે, એને હું ખૂબ ચાહવા લાગી હતી. કારણ કે એના સહારે જ મારે આખી જિંદગી પસાર કરવાની હતી.
I had set my eyes on mountain and I needed to prepare myself with the help of the stranger. હવે અહીંયા આ પર્વત તરફ મારી નજર હતી ત્યારે એના માટે મારે પોતે તૈયારી કરવાની હતી અને આ જે કૃત્રિમ પગ છે એ કૃત્રિમ પગના માધ્યમથી જ મારે આગળ વધવાનું હતું. Now we are coming to the scene 3. On 20th February 2012, almost a year after I was pushed out of the train. અહીંયા કહેવામાં આવ્યું છે કે 28મી ફેબ્રુઆરી 2012 સુધીમાં એમને ટ્રેનમાંથી ફેંકી દેવાએ એક વર્ષનો સમય થઈ ચૂક્યો હતો. I set out for the training institute set by Bachendri Pal near Uttarkashi. હવે આ પર્વતારોહણ માટે સૌપ્રથમ તાલીમ આપવામાં આવે છે. એટલે કહેવામાં આવ્યું છે કે અહીંયા બચેન્દ્રી પાલ સ્થિત ઉત્તરકાશીમાં જે ટ્રેનિંગ કેમ્પ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં એમને સેટ આઉટ કરવામાં આવ્યા હતા. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. અહીંયા બચેન્દ્રી પાલને કહેવામાં આવ્યું કે ભાઈ અમે ઉત્તરકાશી સુધી પહોંચી ચૂક્યા છીએ. She was surprised at how quickly I had reached. હવે જ્યારે બચેન્દ્રી પાલને આ મેસેજ મળે છે કે તેઓ ઉત્તરકાશી સુધી પહોંચી ચૂક્યા છે ત્યારે ખરેખર તેમને તો નવાઈ લાગી હતી. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટ. અને ત્યાર પછી તો મારો જે ઉત્સાહ છે ઉત્સાહ ખૂબ વધી ગયો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અને બચેન્દ્રી પાલ મને હંમેશા આ આત્મવિશ્વાસ જાળવવામાં મદદરૂપ થઈ રહી હતી. ત્યારે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે તમે અન્યો કરતાં ખૂબ સારા છો એમ કહે છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. કે આ લોકો અપંગતાથી પીડાઈ રહ્યા હોય એવું લાગે છે, તમે નહીં. તમે તો અપંગ છો પણ તમે અપંગતાથી પીડાઈ રહ્યા હોય એમ લાગતું નથી. પરંતુ જે લોકો અપંગ નથી એ લોકો અપંગતાથી પીડાઈ રહ્યા હોય એવું કહીને એમનો આત્મવિશ્વાસ પ્રબળ બનાવે છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ખરેખર મને તમારા પ્રત્યે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. કે તમે આ પર્વતારોહણ કરો છો એ પહેલાં તમારે તમારી જાતને સાબિત કરી બતાવવી પડશે કે ખરેખર તમે સક્ષમ છો. If you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. કે અહીંયા કહેવામાં આવ્યું છે કે 21,798 ફૂટની ઊંચાઈએ આવેલ ચામસર કાંગડી પર્વત પર તમે પહોંચી ગયા. કે ધેટ મીન્સ કે તમે આ એવરેસ્ટને સર કરી લીધું છે એમ જ માની લેવાનું છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. ત્યારે અરુણિમા કહે છે કે હા, કે આ જે પર્વત છે પર્વત સુધી હું સફળતાપૂર્વક પહોંચી ગઈ હતી. બાય ધ ટાઈમ વી રીચ ધેટ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. અને 18,000 ફૂટની ઊંચાઈએ આવેલ છે બેઝ કેમ્પ છે. બેઝ કેમ્પ સુધી ત્યાં અમે પહોંચી ગયા હતા. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. ત્યારે કહેવામાં આવ્યું છે કે 19માંથી 16 જે સભ્યો છે સભ્યો ઓલરેડી નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી સેરની. કે જ્યારે હું બેઝ કેમ્પ પર પહોંચી ત્યારે બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું હતું. મને ખૂબ પ્રોત્સાહિત કરી હતી અને કહ્યું હતું કે મેરી સેરની, કે ખરેખર એન એમ્પ્યુટી ફિમેલ had scaled Everest in a very short time. કે એક અપંગ મહિલાએ આજે એવરેસ્ટને જલ્દીથી સર કર્યું હતું. She said and looked me in her warm embrace. આવું કહીને તેણીને ભેટી પડે છે. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને અહીંયા સાંજના સમયે તેણીની જાહેર કરે છે કે આપણે
હવે એવરેસ્ટ માટે અંતે તૈયાર છે. She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. અને વધુમાં એવું પણ જણાવે છે કે ભાઈ એક અપંગ મહિલા આ રેકોર્ડ, આ સિદ્ધિને હાંસલ કરવા માટે જઈ રહી છે, ત્યારે એનું સન્માન કરવા માટે એના સ્પોન્સર તરીકે ટાટા સ્ટીલના જે અધિકારીઓ સાથે પણ તેઓ વાત કરશે. Now we are coming scene 4. I arrived at Everest Base Camp on 11th April 2013. કે કહેવામાં આવ્યું છે કે ભાઈ 11મી એપ્રિલ 2013ના રોજ એ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી આવી પહોંચ્યા હતા. Near about 2 years had passed since was thrown out of the moving train. એમને ટ્રેનમાંથી ફેંકી દેવાય હવે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. At the camp nobody seemed to know that I had an artificial leg. કે અહીંયા આ કેમ્પમાં ઘણા બધા વ્યક્તિઓ હતા, પણ કોઈ પણ વ્યક્તિને એ ખ્યાલ નહોતો આવ્યો હતો કે આ જે છોકરી છે, છોકરીને માત્ર ને માત્ર એક પગ છે. બધાને એવું કે આપણા જેવા બે જ પગ છે. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક દિવસ એવું બને છે કે પરત ફરી રહ્યા હતા ત્યારે તે સમય દરમિયાન થોડી સ્લીપરી સરફેસ, ઢોળાવાળી જગ્યા હોવાના કારણે 2 વાર હું લપસી ગઈ હતી અને એના કારણે આ મારો જે પગ છે, પગ એ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. ત્યારે બીજા દિવસે મેં મારો જે પગ છે, પગને સુકાવવા માટે જુદો પાડી દીધો હતો, સુકાવવા માટે તડકામાં મૂક્યો હતો. એટ ધેટ ટાઈમ some foreigners realized that I had only one leg. ત્યારે જે અન્ય વિદેશી મિત્રો હતા એ વિદેશી મિત્રોને ખ્યાલ આવ્યો કે ખરેખર આ છોકરીનો તો એક જ પગ છે. After that my TRP soared. અને ત્યારે ખરેખર આ વિદેશીઓમાં ત્યાં જે કોઈ લોકો હતા એ તમામની વચ્ચે મારી લોકપ્રિયતા વધી ગઈ હતી. In my final expedition to Sagar Mutt, head of the sea, the local name for the peak of Everest, Nimakans, was my companion, mountain guide. અહીંયા ત્યારબાદ આગળ વધવાની વાત કરવામાં આવી છે. ત્યારે ફાઇનલ અંતે જે પર્વતારોહણ કરી રહ્યા હતા ત્યારે અહીંયા નિમાકંસ નામની વ્યક્તિએ એમની આ ગાઈડ હતી. He was nice and helpful. કે ખરેખર તો એકદમ સારા અને મદદ કરતા વ્યક્તિ હતા, માયાળુ વ્યક્તિ હતા. Nepalese men who used to scold me at times when upset. કે જ્યારે હું અપસેટ થઈ જતી હતી ત્યારે ખરેખર મને લડતા હતા. શું ખરેખર કોઈ પણ બાબત હોય, આપણે આપણા જીવનની અંદર ક્યારેય અપસેટ ન થવું જોઈએ, કે હંમેશા હિંમત જાળવવા માટે પ્રયત્ન કરો. The last trek to the peak of Everest began. હવે એવરેસ્ટને સર કરવાનું લાસ્ટ ટ્રેકની શરૂઆત થઈ ગઈ હતી. ધેટ મીન્સ કે અમે પીક ટોચ સુધી પહોંચવાની તૈયારીમાં હતા. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ત્યારે બહુ જ ભયજનક સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ્ટ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. કે હું ત્યાં સ્લીપ ખાઈ ગઈ હતી, પડી ગઈ હતી અને અંતે મારો પ્રાણવાયુ પણ ખતમ થઈ ગયો હતો. ધેટ મીન્સ કે જે પ્રાણવાયુ છે, પ્રાણવાયુ પણ પૂર્ણ થઈ ગયો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ્સ. અહીંયા મારો જે કૃત્રિમ પગ છે એ પગમાં દર્દ થઈ રહ્યું હતું, તેમ છતાંય હું વોઝ સ્ટ્રગલિંગ. ધેટ મીન્સ કે પ્રયત્ન કરી રહી હતી, મથી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. કે મને કહેવામાં આવ્યું હતું કે તમે પાછા ચાલ્યા જાઓ, તમે આ છોડી દો, પણ મેં મારા મનની અંદર વિચાર્યું હતું કે હવે પાછા ક્યારેય જવું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ મિસિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. એ ગમે તે રીતે આ જે એવરેસ્ટ છે, એવરેસ્ટને સર કરવા માટે પ્રયત્ન કરી રહી હતી. ત્યારે કે ગમે તે થાય પણ પરંતુ હું ત્યાં પહોંચીને રહીશ.
વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીવન, કે ગમે તે બાબત હોય પણ એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કે હું હંમેશા મારા જીવનની અંદર કંઈક ઉત્તમ કરવા માંગુ છું. આઈ ટોલ્ડ નિમાકન્સ ફર્મલી, કે મેં અહીંયા મારા જે ગાઈડ છે ગાઈડને પણ સ્પષ્ટપણે કહી દીધું હતું, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ, કે ખરેખર તમે તમારા મનથી મક્કમ હો તો તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલ ફેલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઈંગ, કે હા કદાચ તમને ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાઓ મળે તો એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એ તમારી કસોટી થતી હોય છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, કે ક્યાંક ને ક્યાંક તમારા માટે આ બધા દરવાજા ખુલ્લા હશે. Then I could see him following me even as I continued to drag myself to the top, કે ગમે તે રીતે અહીંયા ટોપ સુધી પહોંચવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. The drag continued till it finally happened, કે અંતે આ પીક પર પહોંચે છે ત્યાં સુધી આ બધી મથામણ ચાલ્યા કરતી હતી. The top is small 20 by 20 high stable, કે જ્યારે એ પીક એવરેસ્ટની પીક પર પહોંચે છે ત્યારે 20 બાય 20ના ટેબલ જેટલું નાનું હતું એમ કહે છે. I saw several flags of various countries fluttering proudly, ત્યાં ઉપર ચડીને જોયું તો અન્ય દેશના ઘણા બધા ધ્વજ ત્યાં ગર્વભેર ફરકી રહ્યા હતા. I had lived this moment so many times in my mind, કે આ જે ક્ષણ છે ક્ષણનો મેં મારા માઇન્ડની અંદર ખરેખર હવે આનંદ અનુભવી રહી હતી. I did not have to be told that finally I had arrived, ત્યાં સુધી તો મને કહેવામાં આવ્યું ન હતું કે હું પોતે ત્યાં પહોંચી ગઈ હતી. And I held my flag and raised both my કે અહીંયા I had arrived at 10:15 am on 21st May 2013. I was on the top of the world, ત્યારે કહેવામાં આવ્યું છે કે 21મી મે 2013ના રોજ 10:55 અહીંયા તેઓ આ માઉન્ટ એવરેસ્ટને સર કરી ચૂક્યા હતા. I felt like dancing, crying and laughing at the same time, કે ખરેખર તો એટલા બધા આનંદિત થઈ ગયા હતા કે એક સાથે નાચી પણ રહ્યા હતા, રડી પણ રહ્યા હતા અને હસી પણ રહ્યા હતા. My mind was kaleidoscope of emotions, કે ખરેખર તે વખતે મારું જે માઇન્ડ છે માઇન્ડ આ લાગણીઓથી ઉભરાઈ આવ્યું હતું. એવરેસ્ટ હેઝ અ રીઝન ટુ બી લાઈવ, કે ખરેખર કદાચ હું આના માટે જ જીવી હોય એવું મને લાગે છે. મે બી ધીસ વોઝ માઇન, અને એનું આ જ કારણ હોઈ શકે. I held my flag and raised both my hands high up to register my country's record. એવરેસ્ટની પીક પર જઈને ત્યાં મારો હાથ અને હાથમાં ધ્વજ આ બંને ઊંચા કરી અને મેં મારા દેશનો જે રેકોર્ડ છે રેકોર્ડ એ રજિસ્ટર કરાવ્યો. ધેટ મીન્સ કે નોંધાવ્યો. જો મિત્રો કે મુશ્કેલીઓ તો જીવનમાં ઘણી બધી આવવાની છે. અહીંયા એક હેન્ડીકેપ વ્યક્તિને આપ જોઈ શકો છો. ખરેખર આપણા માટે ખૂબ જ આશા આપણને પ્રેરણા પૂરી પાડે તેવી એક બહુ સરસ સ્ટોરી આપવામાં આવી છે. ત્યારે જે કંઈ મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં આગળ વધવાનું છે. ઓકે, આભાર. નેક્સ્ટ ટાઈમ મળીશું.